નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ગણિત પ્રકરણ 2 પૂર્ણ સંખ્યાઓમાં પૂર્ણ સંખ્યાઓના ગુણધર્મો વિશે શીખીશું. પૂર્ણ સંખ્યાઓનો સૌથી પહેલો ગુણધર્મ છે સમરૂપતાનો ગુણધર્મ. તો કે કોઈ પણ પ્રક્રિયા થાય પછી જવાબ છે એનો ગુણધર્મ જાળવી રાખે તો એ સમરૂપતાનો ગુણધર્મ ધરાવે છે તેમ કહેવાય. પરંતુ કોઈ પણ પ્રક્રિયા થયા પછી મળેલો જવાબ જે છે એ પ્રક્રિયકોનો ગુણધર્મ જાળવી ન રાખે તો તે સમરૂપતાનો ગુણધર્મ ધરાવતો નથી તેમ કહેવાય. દાખલા તરીકે તમે બે હુંફાળા ગરમ હોય એવા 2 ગ્લાસ દૂધ લ્યો તો એકમાં તમે 1 ચમચી ભરીને દૂધ નાખો ને એકમાં તમે 1 ચમચી ભરીને દહીં નાખો તો અને પછી 3-4 કલાક પછી જોશો તો જે ગ્લાસમાં તમે ચમચી ભરીને દૂધ નાખ્યું હતું એ દૂધનું દૂધ જ રહેશે, એટલે કે દૂધ વત્તા દૂધ બરાબર દૂધ જ રહ્યું. તો તે સમરૂપતાનો ગુણધર્મ જાળવે છે. પરંતુ જે ગ્લાસમાં તમે ચમચી ભરીને દહીં નાખ્યું હતું તો એ દહીં થઈ જાય છે. દૂધ પોતાનો સમરૂપતાનો ગુણધર્મ જાળવતું નથી દહીં માટે એ બદલાઈ જાય છે, તો એ સમરૂપતાનો ગુણધર્મ જાળવતું નથી તેમ કહેવાય. આ વસ્તુ આપણે પૂર્ણ સંખ્યાઓમાં 4 મુખ્ય પ્રક્રિયાઓ સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર માટે કઈ પ્રક્રિયાઓ સમરૂપતાનો ગુણધર્મ જાળવે છે અને કઈ પ્રક્રિયાઓ સમરૂપતાનો ગુણધર્મ નથી જાળવતી એ માટે જોઈએ. તો સૌથી પહેલાં આપણે સરવાળા માટે સમરૂપતાનો ગુણધર્મ જોઈએ. તો કે સૌથી પહેલો સરવાળો છે 7 વત્તા 8. 7 પણ પૂર્ણ સંખ્યા છે, 8 પણ પૂર્ણ સંખ્યા છે. તે બંનેનો સરવાળો કરતાં જવાબ મળે છે 15. તો એ પણ એક પૂર્ણ સંખ્યા જ મળે છે. ત્યાર પછીનો સરવાળો જોઈએ 5, એ પૂર્ણ સંખ્યા છે, વત્તા 5 એ પણ પૂર્ણ સંખ્યા છે. બંનેનો સરવાળો કરતાં જવાબ મળે છે 10. એ પણ એક પૂર્ણ સંખ્યા જ છે. ત્યાર પછીની પ્રક્રિયા જોઈએ 0 વત્તા 15. 0 આપણને ખબર છે કે સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે, તો 0 એ પૂર્ણ સંખ્યા છે, વત્તા 15 એ પણ એક પૂર્ણ સંખ્યા છે. બંનેનો સરવાળો કરતાં જવાબ મળે છે 15. એ પણ એક પૂર્ણ સંખ્યા છે. ત્યાર પછી જોઈએ તો 1 એ પૂર્ણ સંખ્યા છે, એનો સરવાળો 2 સાથે કરીએ તો એ પણ એક પૂર્ણ સંખ્યા છે. જવાબ મળે છે 3, તો એ પણ એક પૂર્ણ સંખ્યા જ છે. ત્યાર પછી જોઈએ તો 0 એ એક પૂર્ણ સંખ્યા છે, વત્તા 0 એ પણ પૂર્ણ સંખ્યા છે. 0માં 0 ઉમેરીએ તો 0 જ મળે છે, તો એ પણ એક પૂર્ણ સંખ્યા જ છે. તો તમે જોયું કે આ તમામ સરવાળામાં પૂર્ણ સંખ્યામાં પૂર્ણ સંખ્યા ઉમેરતા જવાબ પૂર્ણ સંખ્યા જ મળે છે. તો સરવાળાના સમરૂપતાના ગુણધર્મો માટે આપણે આવું કહી શકાય કે પૂર્ણ સંખ્યા વત્તા પૂર્ણ સંખ્યા બરાબર પૂર્ણ સંખ્યા મળે છે. આમ પૂર્ણ સંખ્યાઓનો સરવાળો કરતાં જવાબ પૂર્ણ સંખ્યા જ મળે છે. તેથી પૂર્ણ સંખ્યાઓ સરવાળા માટે સમરૂપ છે, આવું કહી શકાય. ત્યાર પછી સમરૂપતાનો ગુણધર્મ આપણે ગુણાકાર માટે જોઈએ. તો સૌથી પહેલો ગુણાકાર છે 7 ગુણ્યા 8. તો 7 પણ પૂર્ણ સંખ્યા છે, 8 પણ પૂર્ણ સંખ્યા છે. એનો ગુણાકાર કરતાં જવાબ મળે છે 56. એ પણ એક પૂર્ણ સંખ્યા જ છે. ત્યાર પછી જોઈએ તો 5 પૂર્ણ સંખ્યા છે, એને ગુણ્યા 5 કરીએ તો બંને પૂર્ણ સંખ્યાનો ગુણાકાર કરતાં જવાબ મળે છે 25. એ પણ એક પૂર્ણ સંખ્યા જ છે. ત્યાર પછી જોઈએ તો 0 એ પૂર્ણ સંખ્યા છે, ગુણ્યા 15. તો હવે આપણને ખબર છે કે 0 સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરીએ તો જવાબ 0 મળે અને 0 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. ત્યાર પછીનો ગુણાકાર જોઈએ 1 ગુણ્યા 2. તો 1 સાથે 2નો ગુણાકાર કરતાં જવાબ મળે છે 2. એ પણ એક પૂર્ણ સંખ્યા જ છે. સૌથી છેલ્લો ગુણાકાર જોઈએ 0 ગુણ્યા 0 બરાબર જવાબ મળે છે 0. 0 પૂર્ણ સંખ્યા છે. આમ તમે આ તમામ પ્રક્રિયામાં જોયું કે 2 પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર કરતાં જવાબ પૂર્ણ સંખ્યા જ મળે છે. આથી
ગુણાકાર માટે સંવૃત્તાના ગુણધર્મ માટે એવું કહી શકાય કે પૂર્ણ સંખ્યા ગુણ્યા પૂર્ણ સંખ્યા બરાબર પૂર્ણ સંખ્યા. આમ પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર કરતાં જવાબ પૂર્ણ સંખ્યા જ મળે છે. તેથી પૂર્ણ સંખ્યાઓ ગુણાકાર માટે સંવૃત્ત છે. ત્યાર પછીનો ગુણધર્મ જોઈએ, બાદબાકી માટે. તો પહેલી બાદબાકી 8 ઓછા 7 બરાબર 1. તો 1 એ પૂર્ણ સંખ્યા છે. 5 ઓછા 5 બરાબર 0. તો એ પણ એક પૂર્ણ સંખ્યા છે. હવે 0 ઓછા 15 બરાબર શું થાય? શું આ એક પૂર્ણ સંખ્યા છે? તો ના, એ પૂર્ણ સંખ્યા નહીં મળે. 1 ઓછા 2 બરાબર શું મળે? શું પૂર્ણ સંખ્યા મળે? તો ના, એ પૂર્ણ સંખ્યા ન મળે. 0 ઓછા 5 બરાબર શું મળે? શું પૂર્ણ સંખ્યા છે? તો કે ના. તો જુઓ, તમે આમાં જોઈ શકો છો કે દરેક વખતે પૂર્ણ સંખ્યાની બાદબાકી કરતાં પૂર્ણ સંખ્યા જ મળતી નથી. બરાબર? ક્યારેક પૂર્ણ સંખ્યા મળે છે, પરંતુ દરેક વખતે મળતી નથી. આથી બાદબાકી માટે સંવૃત્તાના ગુણધર્મ માટે કહી શકાય કે પૂર્ણ સંખ્યા ઓછા પૂર્ણ સંખ્યા બરાબર પૂર્ણ સંખ્યા દરેક વખતે મળતી નથી. આથી કહી શકાય કે પૂર્ણ સંખ્યાઓ બાદબાકી માટે સંવૃત્ત નથી. બરાબર યાદ રાખજો મિત્રો, પૂર્ણ સંખ્યાઓ બાદબાકી માટે સંવૃત્ત નથી. હવે જોઈએ ભાગાકાર માટે સંવૃત્તાનો ગુણધર્મ. તો સૌથી પહેલો ભાગાકાર 8 ભાગ્યા 4. હવે આપણને ખબર છે 8 ભાગ્યા 4 કરીએ તો 2 મળે. 4 દુ 8 એ એક પૂર્ણ સંખ્યા છે. 7 એ એક પૂર્ણ સંખ્યા છે. ભાગ્યા 8 એ પણ એક પૂર્ણ સંખ્યા છે. પરંતુ 7 ભાગ્યા 8 કરતાં જવાબ મળે છે 7 અષ્ટમાંશ. આ પૂર્ણ સંખ્યા નથી, પરંતુ અપૂર્ણાંક છે. ત્યાર પછીનું જોઈએ 12 ભાગ્યા 3. તો 12 ભાગ્યા 3 કરતાં જવાબ મળે છે 4. તો 4 જે છે એ પૂર્ણ સંખ્યા છે. ત્યાર પછીની સંખ્યા 3 ભાગ્યા 5. 3 અને 5 બંને પૂર્ણ સંખ્યા છે, પરંતુ બંનેનો ભાગાકાર કરતાં જવાબ મળે છે 3 પંચમાંશ. 3 પંચમાંશ એ અપૂર્ણાંક છે, પૂર્ણ સંખ્યા નથી. બરાબર? તો આપણે આમાં જોઈ શકીએ છીએ કે પૂર્ણ સંખ્યાઓનો પૂર્ણ સંખ્યા વડે ભાગાકાર કરીએ તો દરેક વખતે પૂર્ણ સંખ્યા મળતી નથી. બરાબર? તો ભાગાકારના સંવૃત્તાના ગુણધર્મો માટે કહી શકાય કે પૂર્ણ સંખ્યા ભાગ્યા પૂર્ણ સંખ્યા બરાબર પૂર્ણ સંખ્યા દરેક વખતે મળતી નથી. આથી કહી શકાય કે પૂર્ણ સંખ્યાઓ ભાગાકાર માટે સંવૃત્ત નથી. બરાબર યાદ રાખજો દોસ્તો, પૂર્ણ સંખ્યાઓ ભાગાકાર માટે સંવૃત્ત નથી. આમ પૂર્ણ સંખ્યાઓ સરવાળા અને ગુણાકાર માટે સંવૃત્ત છે, જ્યારે બાદબાકી અને ભાગાકાર માટે સંવૃત્ત નથી. આની પછીના ગુણધર્મો આપણે ક્રમ અને જૂથનો ગુણધર્મ લઈને ફરી મળીશું. આવજો.